પિતા શાહ તમારી સમક્ષ ધોરણ 12 ગુજરાતી મીડિયમમાં ગુજરાતી ભાષાના વાક્ય રચનામાં નો અભ્યાસ આપણે આજે કરીશું। વાક્યના 3 પ્રકાર પડે છે। વાક્યના મુખ્ય કેટલા પ્રકાર પડે છે? 3। સાદું વાક્ય, સંયુક્ત વાક્ય, સંકુલ કે મિશ્ર વાક્ય। હવે સાદું વાક્ય કોને કહેવાય? તો જે વાક્યમાં એક ક્રિયાપદ, એક ઉદ્દેશ્ય ને એક વિધેય હોય, એટલે કે જે વાક્યમાં એક જ ક્રિયાપદ હોય, એટલે કે એક ઉદ્દેશ્ય અને એક વિધેય હોય, તેવા વાક્યને સાદું વાક્ય કહેવાય। એનું ઉદાહરણ જોઈએ। હું આજે ઘરે જઈશ, તો આ વાક્યમાં છે હું, એમ વાક્યમાં એક ક્રિયાપદ છે જઈશ, તો આ વાક્યમાં હું એ ઉદ્દેશ્ય છે, જઈશ એ વિધેય છે, એટલે કે આ વાક્ય એ સાદું વાક્ય છે। હવે વાક્યનો બીજો પ્રકાર સંયુક્ત વાક્ય। તો આ વાક્યમાં જે વાક્યમાં વાક્ય જોડાયેલા વાક્ય સમાન કક્ષાના હોય, બંને વાક્ય કેવા હોય? સમાન કક્ષાના હોય, બંને જોડાયેલા હોય અને બંને સમાન કક્ષાના। પિતા તો હોશિયાર છે પણ પુત્ર હોશિયાર નથી। અહીંયા બંને વાક્ય એકબીજા સાથે, એક વાક્ય બીજા વાક્ય સાથે જોડાયેલું છે અને જોડવામાં કામ કરે છે પણ, એટલે આવી રીતે પણ થી વાક્ય જોડાયેલું છે, એટલે આ વાક્યને સંયુક્ત વાક્ય કહેવાય છે। વાક્યનો ત્રીજો પ્રકાર છે સંકુલ અથવા મિશ્ર વાક્ય। સમાન સ્તરનો, એટલે કે આ વાક્યમાં સમાન સ્તરનો નહીં પરંતુ મુખ્ય ગૌણનો સંબંધ હોય। આ વાક્યમાં સમાન સ્તર એટલે બંને વાક્ય સમાન સ્તરના ન હોય, પરંતુ એક વાક્ય મુખ્ય હોય, બીજું વાક્ય ગૌણ હોય। આવું વાક્ય જે હોય તેને સંકુલ વાક્ય કે મિશ્ર વાક્ય કહેવાય છે। હું ઘરે ગયો, આ એક વાક્ય, બરાબર, એટલે સુધી એક વાક્ય। પહેલા માં પર નજર ગઈ, આ બીજું વાક્ય, અને એને જોડવાનું કામ કરે છે ત્યાં। આવી રીતે એક વાક્ય, બીજા વાક્ય અને બંને વાક્ય સમાન સ્તરના નથી અને બંને વાક્ય પરંતુ મુખ્ય ગૌણનો સંબંધ છે અને ત્યાંથી જોડાયેલા છે, એટલે એને સંકુલ વાક્ય કે મિશ્ર વાક્ય, એટલે કે સાદું વાક્ય અને સંયુક્ત વાક્ય બંને વાક્ય ભેગા થાય તેવા વાક્યને સંકુલ કે મિશ્ર વાક્ય કહેવાય છે। આ રીતે આપણે વાક્યના 3 પ્રકારો જોયા: સાદું વાક્ય, સંયુક્ત વાક્ય, સંકુલ કે મિશ્ર વાક્ય। તો ગુજરાતી વ્યાકરણમાં ધોરણ 12 માં પૂછાઈ શકે છે વાક્યના કેટલા પ્રકાર છે, અથવા તો વાક્ય ઓળખી બતાવો, અથવા તો વાક્ય બનાવો, આવી રીતે કોઈ પણ રીતે પૂછી શકે છે। તો હવે તો તમને ખ્યાલ આવી જ ગયો હશે કે આ વાક્ય કેવી રીતે ઓળખી શકાય, તેના કેટલા પ્રકારો છે। તો જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો